વિજાપુર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ આપ્યું એમએલએ પદથી રાજીનામું કે જ્યાં સાથે સાથે કોંગ્રેસમાંથી છુટકારો મેળવ્યો છે કે જ્યાં મહેસાણા તાલુકાના વિજાપુર વિધાનસભા ઇલેક્શનના દિવસોમાં લોકપ્રિય ચર્ચાના વિષય ગણાતા વિજાપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ વિજય મેળવ્યો હતો। ગાંધીનગર ખાતે સીજે ચાવડાએ પક્ષ અને પદ બંનેથી રાજીનામું આપ્યું હતું। સીજે ચાવડાએ છેલ્લા 15 દિવસથી સર્વસંમતિથી પદ છોડ્યાની ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ સીજે ચાવડાના નિર્ણયને આપ્યું સમર્થન। તો જે બીજી તરફ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે સીજે ચાવડાને જો અમારા પક્ષમાં આવવા માંગતો હોય તો વેલકમ છે તેવું કહ્યું હતું। ચાવડાને આપી એમને તો ખબર નથી, એમને તો ટીવી પર જોયું તો ખબર પડી કે સાહેબ વિધાનસભા પક્ષના સભ્ય પ્રતિનિધિના રાજીનામું આપ્યું, કોંગ્રેસના પાર્ટી સભ્ય પદે પણ આપ્યું નહીં આપી થવાનું નહીં, સ્વાભાવિક છે। આપ્યું પાર્ટી બોલો ના અમે 5 લાખ 15 મહિને વાપરતા સાહેબને રાજીનામું આપવાના કયા કારણ આપવાના છે કે ભાઈ એ તો સાહેબ જ કહીએ કે નહીં તો કામ તો સાહેબ નથી કે માન હતું કે ના પૂછવા સાહેબનું કામ પણ સારું હતું, સાહેબનું નામ પણ સારું હતું બરાબર। સાહેબને અમે જ લડાયા ચૂંટણી સમાજના બધા રાજપૂત સમાજ, ઠાકોર સમાજ, પાટીદાર સમાજ બધા જઈને અમે સાહેબને ગાંધીનગરથી લઈ આવ્યા હતા લડવા માટે અહીંયા। હવે એમને શું કારણ બની રહ્યો એ જ કીને આપણને કોઈ ખ્યાલ નહીં બિલકુલ અમારા વાત થઈ નહીં વિકસી। હવે એ તો સાહેબે તો આમ તો બધાનો દ્રોહ કરે જ કહેવાય ને માતા જે કાર્યકરોને આઘાત તો લાગે ને સાહેબ રાત દાડા મહેનત કરી હોય છે લોકોએ અને આટલા બધા કપરા સમયમાં અને ચારે બાજુ બીજેપીનું વાતાવરણ હોય, કોંગ્રેસની 17 સીટો આવે વિજાપુરની 8 જણામાંથી ચૂંટાતા હોય એટલે સ્વાભાવિક મહેનત તો હોય કાર્યકરો એટલે એમને દુઃખ તો થાય ને। અને લોકો દુઃખ તો એ વાત નથી કે સાહેબની આપ્યું રાજીનામું તમારું કહેવું તો હતું, પૂછવું તો હતું। હવે સાહેબના હાથે અમે છીએ જ અમે એમને કોઈ ફરિયાદ કોઈ કરી જ નહીં સાહેબની તો સ્વાભાવિક દુઃખ થાય કાર્યકરો ગમે હાથે બેઠો એક સેકન્ડ ફોન પણ નતો લોકો એટલા બધા નારાજ છે કે ના પૂછવા। છેલ્લા કેટલાકો વર્ષથી ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને અમારું વરિષ્ઠ નેતૃત્વ ખાસ કરીને આપણા જે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આપણા ગૃહમંત્રી બંનેથી પ્રભાવિત થઈ સમગ્ર દેશમાં એક ભારતીય જનતા પાર્ટીનું મોજું આવેલું છે। આ મોજામાં પ્રત્યેક વ્યક્તિને થાય સ્વાભાવિક છે, એમ આ કોંગ્રેસમાં રહેવા વાળા ધારાસભ્યો હોય કે પદાધિકારીઓ હોય એમને પણ એવું આકર્ષણ થયું છે અને જે આકર્ષણના કારણે ઘણા ધારાસભ્યો, ઘણા હોદ્દેદારો અને ઘણા અગ્રણી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તરફાપડ હોય છે અને જોડાયા છે। અમે ભારતીય જનતા પાર્ટી તરીકે એક અદના કાર્યકર્તા તરીકે હું ચોક્કસ કહીશ કે આપણું જો શિસ્ત નેતૃત્વથી આકર્ષાય જો આપણામાં આવતા હોય અને જો પડી જવાના હોય તો અમે પણ એમને આવકારીએ છીએ। જ્યારે અમારું ગુજરાતનું મોવડી મંડળ હોય, સી.આર. પાટીલ સાહેબ હોય કે ઉપરનું મોવડી મંડળ હોય, નડ્ડાજી હોય, આ બંને જ્યારે સ્વીકારે અને તો અમે એમાં સંમત છીએ।